દોસ્તો, આજની હેડલાઇન્સમાં બે ખાસ સમાચારો. પહેલી, લુઝિયાનામાં એક ભારતીય મૂળની મહિલા કન્વીનિયન્સ સ્ટોરમાં ગોળી વાગવાથી ગંભીર હાલતમાં છે. બીજી, ટ્રમ્પ વહીવટીતંત્રને ફેડરલ જજે ગ્રીન કાર્ડ એપ્લિકેશન્સ અનપોઝ કરવાનો આદેશ આપ્યો છે. હેડલાઇન્સને વિગતવાર જોઈએ. બોસિયર સિટી, લુઝિયાનામાં એક કન્વીનિયન્સ સ્ટોરની અંદર ફાયરિંગ થયું, જેમાં 30 વર્ષની ભારતીય મૂળની મહિલા ગંભીર હાલતમાં છે. તેમના પતિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે શરદ ગજેરાએ 21 એપ્રિલના રોજ ધરપકડ વોરંટ ઇસ્યુ થયા બાદ સરેન્ડર કરી દીધું હતું. તેમના પર હથિયારના ગેરકાયદેસર ઉપયોગનો આરોપ છે. આ કેસ 4 એપ્રિલનો છે. મેઝો ગ્રોસરી એન્ડ ડેલીમાં શરદ ત્યાં સ્ટોર માલિક સાથે બિઝનેસ ખરીદવા માટે વાત કરવા ગયો હતો. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર તેની પાસે જે હથિયાર હતું તે મીટિંગ દરમિયાન નજીકના અંતરેથી ચાલી ગયું. ગોળી તેમની પત્ની જિગીશા ગજેરા, જે સોનિયાના નામે પણ ઓળખાય છે, એમને લાગી. એ ગંભીર રીતે ઘાયલ છે અને પોલીસના જણાવ્યા મુજબ ગોળી તેમના મોઢામાંથી અંદર ગઈ અને જડબામાંથી બહાર નીકળી, જેમાંથી ગંભીર ફેશિયલ ટ્રોમા થયો છે. તપાસકર્તાઓએ આ શૂટિંગને આકસ્મિક ગણાવ્યું છે, પરંતુ કેસ હજુ તપાસ હેઠળ છે. પરિવાર અને સમુદાયના સભ્યોએ ક્રાઉડ ફંડિંગ કેમ્પેન શરૂ કર્યું છે. તેમાં લખ્યું છે કે સોનિયા તાજેતરમાં જ અમેરિકા આવી હતી અને તે પાર્ટ ટાઈમ કામ કરતી હતી અને કોસ્મેટોલોજીમાં ટ્રેનિંગ લેવાનું પ્લાનિંગ કરી રહી હતી. ફંડરેઝરનું લક્ષ્ય એની સારવાર અને રિકવરી માટે 200,000 છે. તેમની રિકવરી માટે ઘણી જટિલ રિકન્સ્ટ્રક્ટિવ પ્રક્રિયાઓની જરૂર છે. જડબાનું રિકન્સ્ટ્રક્શન, ફેશિયલ રિકન્સ્ટ્રક્શન અને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ. આ સર્જરી અને ટ્રીટમેન્ટ ઘણા મોંઘા છે. આગળનો રસ્તો લાંબો છે, પરંતુ આર્થિક મદદથી તેમને ઘણી રાહત મળી શકે છે. આશા છે કે તે જલ્દી સાજા થઈ જાય.